કોણ છે તું? તું તો એલિયન નથી. ઓળખ હું કોણ છું વીર. ઓળખ કેટલા વર્ષોથી તને શોધી રહ્યો છું. આખરે આજે તું મારી પકડમાં આવી જ ગયો. Boss, you're genius. Super duper genius. She is right, boss. She is right. Oh, તો તું મેડ મેક્સ છે. યસ યુ આર રાઈટ. બહુ વધારે રાહ જોઈ છે તારી. હવે હું તારી આખી સિસ્ટમને સ્ટડી કરીને તારા જેવા ઘણા રોબોટ બનાવીશ અને ડોક્ટર પ્રેમ સહાય આમાં કાંઈ જ નહીં કરી શકે. કાંઈ નહીં. ડોક્ટર પ્રેમ સહાય, હું જીતી ગયો. હું જીતી ગયો ડોક્ટર પ્રેમ સહાય. તો આ નકલી એલિયન્સનો ડ્રામા તે મને મારી જાળમાં ફસાવવા માટે કર્યો હતો. સાચું સમજો તું બચ્ચા, સાચું સમજો. તારી અંદર એક કમજોરી છે. તું દર વખતે સારું જ વિચારે છે, બીજાની ભલાઈનું વિચારે છે. મેં આ જ કમજોરીનો ફાયદો ઉઠાવ્યો અને અહીંયા તને કેદ કરી લીધો. બીજાની ભલાઈ વિચારવી કોઈ કમજોરી નથી, બલકી તાકાત છે. અને સવાર સુધી અહીંયા જ લટકવા દો. જ્યારે એની બેટરી ઉતરી જશે પછી એને નીચે ઉતારીશું. આઈ એમ ગ્લેડ, વેરી વેરી ગ્લેડ. દાદાજી વીર ક્યાં છે? એ એલિયન્સની પાછળ ગયો હતો. વીરનો કંઈ પત્તો નથી. મારે એની સ્પેસશિપને ટ્રેક કરીને શોધવો પડશે. વીરનું સ્પેસશિપ પેલી ડાયરેક્શનમાં છે. જલ્દી મળી જશે. આ રહ્યું તમારા લોકોનું ચાય નાસ્તો. નાનાજી, ચિંટુ ક્યાં ગયો? એ પ્લેન પર નહોતો. ખબર નહીં કેમ આ ચિંટુ ગાયબ થવામાં એક્સપર્ટ છે. હું મહેસૂસ કરી શકું છું એ અહીંયા જ ક્યાંક છે. તારી જોખમ, એના મોઢામાં કેરી છે. કેરીથી ડરો છો? કેરીથી નહીં, કેરીની ગોટલીઓથી ડરી રહ્યા છીએ. ત્યાં જુઓ, એ રહ્યો ચિંટુ, એ જઈ રહ્યો છે. ચાલો પકડીએ એને. દાદાજી, તમે ઘરે જાઓ, અમે ચિંટુને પકડીને લઈ આવીએ છીએ. આ સ્કેટિંગમાં તો બહુ મજા છે. ચિંટુ, ઉભો રે. Wingsuit on. સ્કેટિંગ થી વધુ મજા તો એમાં છે જે વીર કરી રહ્યો છે. થેન્ક યુ નાનાજી.
આ કોણ છે અને કેમ ચીસો પાડે છે? આ છે નિંજા માસ્ટર ક્લોટિંગ ટાઈગર. હૈયા હો હા હા ઓ આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસને પણ હરાવી શકે છે. એની સ્પીડ એટલી છે કે વીર એને જોઈ પણ નહીં શકે અને એને હરાવી પણ દેશે. એટલા માટે તો મેં એને બોલાવ્યો છે. You're genius, boss. You're genius. Meow. She is right, boss. She is right. પણ મિસ્ટર ક્રાઉચિંગ ટાઈગર, જો તમે દુનિયામાં કોઈને પણ હરાવી શકતા હો તો આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ મારા બોસ છે. એમને હરાવીને બતાવ. બસ કર, બહુ થઈ ગયું. I said stop. બોસ, યુ આર રાઈટ. આ ખૂબ જ તેજ ફાઇટર છે. I'm mad, very mad. તે બચ્ચો, તું મને બરબાદ કરવા માટે જ આ દુનિયામાં આવ્યો છે કે શું? સોરી બોસ, સોરી. ટિમ્બક્ટુ, નિંજા માસ્ટરને લેટ સ્ટોપ કહી દે અને બાકીના નિંજા હથિયાર પણ આપી દે. નો થેન્ક યુ. મારે કોઈ જ હથિયારની જરૂર નથી. આ મામૂલી છોકરા માટે મારા હાથ પગ જ કાફી છે. એ મામૂલી છોકરો નથી, એ વીર છે, વીર, એક રોબોટ. એને તું ઓછો નહીં સમજતો. મારા મોટામાં મોટા રોબોટને એને ધૂળ ચટાવી દીધી છે. મને આજ સુધી કોઈએ ધૂળ નથી ચટાવી. ચાલ ટિમ્બક્ટુ, જઈને એ વીર સાથે મુલાકાત કરીએ. ત્યાં જો, એ વાળો જે છોકરીની સાથે છે એ જ વીર છે. થેન્ક યુ. કોણ છે તું અને શું જોઈએ છે તને? આ છે ક્રાઉચિંગ ટાઈગર, ધ ગ્રેટ નિંજા માસ્ટર, દુનિયાનો સૌથી શક્તિશાળી નિંજા માસ્ટર. હવે તારા હાડકા પાંસણાનું કચુંબર બનાવીને અહીંયાથી લઈ જશે. ઓહ, ઠીક છે, ચાલો જોઈએ કોણ કોનું કચુંબર બનાવે છે. વીર, બહુ ભૂખ લાગી છે. ચાલ કઈ ખાઈએ. તમે લોકો અહીંયા જ ઉભા રહો, હું ચોકલેટ લઈને આવું છું. લાવ મને આ મારો દોસ્ત છે ઘનશ્યામ ઠાકોર. પ્રેમથી લોકો એને ઘંટી કહે છે. અમારી સ્કૂલમાં નવો આવ્યો છે એટલે આ આઈસ્ક્રીમ એને તારા તરફથી ગિફ્ટ આપી રહ્યો છું. એ ઘંટી, મારી આઈસ્ક્રીમ પાછી આપ. સમજી વિચારીને ઘંટી પાસેથી આઈસ્ક્રીમ લેવાની કોશિશ કરજે. આ કરાટે ચેમ્પિયન છે, તારી ઘંટી વગાડી દેશે. બંટી, એની આઈસ્ક્રીમ પાછી આપ. નહીં પાછી આપું. તું શું કરી લેશે? હા? બહુ મજા આવી. તને બીજાની ઘંટી વગાડવાનો શોખ છે ને? ઉપરવાળાએ તારી ઘંટી વગાડી દીધી. ટન ટન ટન. શું થયું? કઈ નહીં. આ કરાટે ચેમ્પિયન છે જે કેળા પર લપસી ગયો. કરાટે શું કરતો હશે? હું તને જોઈ લઈશ. જય! જોયું ઘંટીની મજાક ઉડાડવાનું પરિણામ. ફરી આવી ભૂલ કરી તો આ કરાટેના પંચ મારીને તારા પરાઠા બનાવી દેશે. બંટી, તારે આ પ્રકારનું કામ ન કરવું જોઈએ. ચાલ, એમલીને સોરી કે. અને સોરી. સારી મજાક કરી લે છે. હું મારા અપમાનનો બદલો જરૂર લઈશ. તો શું કરશે? ઘંટીના કરાટેનો મુકાબલો કરશે? હા,
હું કરાટેનો મુકાબલો કરીશ અને એને હરાવી દઈશ. ઠીક છે, 1 મહિનો તને આપું છું તૈયારી કરવા માટે. નેક્સ્ટ મંથમાં 1 તારીખે મારો અને ઇમલીનો મુકાબલો થશે. કમ ઓન ગાઈસ. આવતા મહિને 1 તારીખ સ્કૂલમાં રજા છે. આપણે સ્કૂલની જ કરાટે રિંગમાં મુકાબલો કરીશું. આમ તો તું ઈચ્છે તો 1 મહિનો ઘણો ટાઈમ છે. આ શહેર છોડીને ભાગી જા, જઈને ક્યાંક છુપાઈ જા.